ગીર અભયારણ્યની આજુબાજુ આવેલા જે કોમર્શિયલ એકમો છે એમના પર એક્શન લેવા માટે માનનીય કલેક્ટર શ્રી NV ઉપાધ્યાય સાહેબની સૂચના અનુસાર વેરાવળ પ્રાંત અધિકારી અને તાલાલા તાલુકા મામલતદારની ટીમ બનાવી અભયારણ્યની આજુબાજુ જે પણ કોમર્શિયલ એકમો ચાલી રહ્યા છે એમના પર જે ઉલ્લંઘનો કરેલા છે, જે મનસ્વી રીતે એમને બાંધકામ કરેલા છે, ફાયર એનઓસી, ફોરેસ્ટની એનઓસી અને લેઆઉટ પ્રમાણે બાંધકામ, આ જે નિયમોનું ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે જે એકમો ચલાવી રહ્યા છે એના ઉપર નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે કરીને સાહેબ દ્વારા હુકમ પણ થયેલા છે. એના સંદર્ભે આજરોજ 138 જેટલા રૂમ અને 18 જેટલા એકમોને ધાવા, ભોજદે, આપણું સાંગોદરા, ચિત્રોડ આ ગામોની અંદર આવેલા એકમોને 18 જેટલા એકમોને આજરોજ સીલ કરવાની કામગીરી કરવામાં આવી. સર, અગાઉ સર્વે કરવામાં આવ્યું હતું, કેટલા આવા એકમો સામે આવ્યા? હજી સર્વે ચાલુ જ છે અને આપ સૌ જાણો છો એમ ગીર અભયારણ્યની આજુબાજુમાં 400 જેટલા એકમો આવી રીતે ચાલી રહ્યા છે. દરેકની અત્યારે હાલ સર્વેની કામગીરી ચાલુ છે. જેમ જેમ આપની સામે નિયમોનું ઉલ્લંઘન થતું દેખાશે એના ઉપર આપણે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે.